બહુ ઓછા મા બાપને મોઢે તમે આ શબ્દ સાંભળ્યો હશે કે અમારું બાળક તો ખૂબ જ શાંત અને ખૂબ જ ડાયું છે, અને એ સાંભળતા સામેવાળા માણસના મોઢે એક જ વાત આવે કે તમે બહુ નસીબદાર છો, બાકી તો અમારું બાળક તો તોબા કરાવી દે છે, કોઈ દિવસ માનતું જ નથી અને એટલા ઉપાડા લે છે, એટલા તોફાન કરે છે અને આખો દિવસ તેમને શાંતિ જ ના હોય। પરંતુ આ સમયની વાત કરીએ અને એક અત્યારે સર્વસામાન્ય એક ફરિયાદ આવતી હોય છે કે અમારા બાળકને જો જરૂરથી મોબાઈલ આપીએ છીએ ત્યારે તે જમતું હોય છે, પરંતુ અમે શું કરીએ, અમને ખબર છે છતાં પણ અમારે કંઈક એવું કામ હોય ત્યારે અમારે ફરજિયાત એમને મોબાઈલ આપવો પડે છે, અને જો મોબાઈલ ન આપીએ તો તે બધું જ ખેદાન મેદાન કરી નાખે છે। તો તેમાં અમે શું કરીએ, અમારે ફરજિયાત તેમને ફોન આપવો જ પડે છે। અને મિત્રો, તાજેતરમાં જ કોણ બનેગા કરોડપતિ અને જેમાં જે એક બાળકે અમિતાભ બચ્ચન સાથે જે વર્તન થયેલું છે તે તમને કદાચ તેનાથી તમે વાકેફ હશો, પરંતુ આ શું કામ કે જે અત્યારની પેઢીના જે બાળકો છે એમાં શું કામ આટલું બધું પરિવર્તન આવી રહ્યું છે? એવું તે શું કામ કે આ સમયની પેઢીના બાળકો એટલે કે જે નમ્રતા અને આદરને ભૂલી ગયા છે, અને એવું પણ નથી કે બધા જ બાળકો અયોગ્ય વર્તન કરતા હોય, પરંતુ વાત અગત્યની એ કરીશ કે આ સમયમાં સૌથી મોટો એટલે કે મા બાપ માટે પડકારરૂપ પ્રશ્ન એ છે એટલે કે આપણું બાળક ક્યાં ગુંધે રવાડે તો નહીં ચડી જાય ને, અને આપણું બાળકનું કેરિયર સારું એવું તો થશે ને। પરંતુ મિત્રો, આ સમયમાં એટલે કે 6 પોકેટ સિન્ડ્રોમનો જમાનો ચાલી રહ્યો છે। તો કેમ છો મિત્રો, મજામાં? હું છું ડોક્ટર રાજન। આજે આપણે અગત્યની વાત કરીએ કે 6 પોકેટ સિન્ડ્રોમ આ સમયની જે યંગ જનરેશન છે તે માત્ર એક બાળક જ પસંદ કરે છે, અને શું કરવું, અત્યારે એટલા ખર્ચો જેટલા વધી ગયા છે કે તેમને એક બાળક તેમાં પણ તે માંડ તેમનું પોષણ થતું હોય છે। એટલે જ તો મિત્રો, વાત જરૂરથી અગત્યની એ કરીએ કે એટલે જ એમના પરિવારમાં આજે 6 પોકેટ સિન્ડ્રોમ કામ કરવા લાગે છે। જાણીને તમને નવાઈ લાગે, એટલે કે બાળક અને જે તેમના માતા પિતા બે સાથે દાદા દાદી અથવા તો નાના નાની અને જે તેમની જે જરૂરિયાત છે તે ઇઝીલી તેમની જરૂરિયાત પૂરી થઈ જતી હોય છે। એટલે કે એટલે કે બાળક કાંઈ પણ વસ્તુ માંગે એટલે તરત જ તેમને હાજર થઈ જતી હોય છે, તેને કોઈ પણ જાતની અભાવ જેવી તેમને જે ચીજ મળતી જ નથી હોતી, અને પરિણામે જે તેનો ઉછેર છે તે એકદમ ઓવર પેમ્પર્ડ ચાઇલ્ડ તરીકે તેમનો ઉછેર થાય છે। એટલે કે તે બાળક કાંઈ પણ વસ્તુ માંગે એટલે તરત જ તેમના મા બાપ કે પછી દાદા દાદી કે પછી નાના નાની હાજર કરી દેતા હોય છે, અને જે તેમને ખૂબ જ તેમને લાડકવાયુ બનાવી દેતા હોય છે, અને પરિણામે તે જે બાળક છે તે પોતાની જાતને ખૂબ જ ઇમ્પોર્ટન્સ માનવા લાગે છે। અને હવેના સમયમાં મા બાપ એ ઈચ્છે છે કે મારા બાળકને કોઈ પણ જાતની તકલીફ ના પડવી જોઈએ અને બધી જ વસ્તુ તેમને હાજર થવી જોઈએ, અને જો જ્યારે મા બાપ તેમને ના પાડે છે તો એ સમય દરમિયાન દાદા દાદી કે નાના નાની તેમની જે ડિમાન્ડ્સ પૂરી કરતા હોય છે, અને તેનાથી તદ્દન વિરોધ અગાઉના સમયના બાળકો કે જ્યારે તેમને કાંઈ પણ વસ્તુ જોઈતી હોય, કાંઈ પણ રમકડા જોતા હોય કે પછી દિવાળીના સમયે નવા કપડાની ખરીદી કરવી હોય, તો ત્યારે આપણે સૌથી પહેલા તે મા બાપની રજા લેતા અને સાથે મા બાપને પૂછતા, અને તે પણ તે 2 થી 3 વખત તે પૂછતા પહેલા વિચાર કરતા કે અમને હા પાડશે કે ના પાડશે। એટલું જ તો ઠીક છે, ઘણી વખતે તમે કદાચ જોયું હશે કે જ્યારે સ્કૂલમાં જ્યારે પ્રવાસે જવાની વાત હોય અને એ સમયે મંજૂરી લેવાની વાત આવે તો એ સમયે આપણે ઘણી વખતે એ પણ ડર લાગતો હોય કે આપણે તે ના પાડશે, અથવા તો આપણે ઘણી વખતે આપણે મિત્રો કે બેનપણીની આપણે તેમને સપોર્ટ લેતા કે જાને તું પૂછને, જો તને હા પાડી દે તો મને કોઈ જાતનો પ્રશ્ન નહીં નડે અને હું પણ સાથે તારી જોડે પ્રવાસમાં આવી શકીશ। તો જરૂરથી મિત્રો, આ સમય દરમિયાન આપણે જે આજની જે પેઢીના બાળકો કે જેમને બધી જ ડિમાન્ડ્સ તેમની ઇઝીલી પૂરી થઈ જતી હોય છે, અને તે જ ડિમાન્ડ્સને કારણે કે જે બાળક છે તે પોતાની જાતને એટલું ઇમ્પોર્ટન્સ માનવા લાગે છે। જ્યારે બાળકની બધી જ ડિમાન્ડ્સ પૂરી થતી હોય અને ત્યારબાદ જો તેમની કોઈ એક પણ ડિમાન્ડ્સ પૂરી ન થાય અને ત્યારે બાળકને ખૂબ લાગી આવી છે, અને ઘણી વખતે મા બાપ એટલું પણ વિચારતા હોઈએ છે કે અમારું આ એકનું એક બાળક છે તો આપણે તેના માટે આપણે આટલો રાત દિવસ મહેનત કરીએ છીએ, આપણે ઠસરડા કરીએ છીએ, તો આપણે તેના માટે આપણે બધું જ કરવા તૈયાર છીએ, જો તે રાજી તો આપણે પણ સુખી અને આપણે પણ રાજી જ છીએ। એટલે તો મિત્રો, બાળકની ઉપર કોઈ પણ એક એવી જવાબદારી, નાની એવી જવાબદારી નાખવી જોઈએ, અને સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે જે તેમની પૈસાની કિંમત હોવી જોઈએ કે જ્યારે મા બાપ રાત દિવસ એક કરીને તેની પાછળ મહેનત કરે છે અને પૈસા ભેગા કરે છે અને તેમને આટલું સારું જીવન ધોરણ જીવવા માટે તેમને તે સહાય કરે છે। તો પરંતુ મિત્રો, અગત્યની વાત એ કરીશું, અને બાળકને નિષ્ફળતાની સમજ પણ હોવી જોઈએ, અને અત્યારના મા બાપ એક બાળકની સરખામણી બીજા બાળક કરતા શીખી ગયા છીએ કે જ્યારે આપણું બાળક કે જ્યારે કોઈ દિવસ જ્યારે ક્લાસમાં ટોપ ના કરી શકે અથવા તો જ્યારે ક્લાસમાં થોડું પણ નિષ્ફળ જ્યારે નીવડે, અને એ સમય દરમિયાન આપણા મા બાપને તેમને તો ખૂબ લાગી આવતું હોય છે, અને મા બાપ એવું વિચારવા લાગે છે કે મારો છોકરો કે પછી મારી છોકરી તે આગળ જઈને કંઈ કરી તો શકશે ને, તે શું કરશે, શું થશે તેમનું, પરંતુ બાળકની સતત પાછળ પણ ન પડી જવું જોઈએ, અને બાળકની જે તકલીફ છે તેને જાણવી જોઈએ। તો બાળક પર થોડી તકલીફ પણ આવવા દો, થોડું તેને ઘરકામ પણ શીખડાવો, અને સાથે સાથે તેમને એ પણ શીખડાવો કે જ્યારે કોઈ પણ જિંદગીમાં કાંઈ પણ એવી સમસ્યા આવે છે
કાંઈ પણ એવા પડકાર આવે છે તેમને શાંતિથી કઈ રીતે તેમનો સામનો કરવો એ બધી જ શીખડાવવાની જવાબદારી એક મા બાપની હોય છે. પરંતુ આ સમય દરમિયાન એક મા બાપને એક એવો ડર હોય છે કે આપણું તો એકનું એક બાળક છે અને જો તેમને ખીજાઈએ અથવા તો જો તેમને આપણે વટીશું તો તે કાંઈ કરી બેસશે તો બાળકને એક સાઈડથી પંપાડી અને એક સાઈડથી ધીમે કરીને ટકોર કરીને તેમનું આપણે ઘડતર કરવાનું છે કે જેથી કરીને એ જ બાળક એ મોટું થઈને કોઈ પણ જાતના પડકારોનો તે સામનો કરી શકે છે. અને સાથે અગત્યની વાત એ કરીશ કે જો તમે ઓવર પેમ્પર્ડ ચાઇલ્ડ એટલે કે વધારે પડતું જો તમે બાળકને પંપાડો છો તો જરૂરથી એ બાળકને એટલી તો ખબર પડે છે કે જરૂરથી કે હું જે માંગુ છું તે મળી જાય છે, હું જેમ કહું છું તેમ મારા મા બાપ કરે છે. તો જરૂરથી આ સમય બદલાયો છે અને આ સમય એટલે કે જે પેરેન્ટિંગ માટે એક નવો પડકારનો પ્રશ્ન ઉભો થયો છે. તો જરૂરથી મિત્રો બાળકને ચેલેન્જીસ ફેસ કરવા દો, સાથે તેમને થોડો સંઘર્ષ પણ કરવા દો, થોડી તકલીફ વેઠવા દો અને તેમની બધી ડિમાન્ડ પણ પૂરી ના કરો અને તો જ જો તમારું બાળક છે તે સંઘર્ષ કરતા જીવશે. એટલે જ તો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કહી ગયા છે ને કે જ્યારે સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ એટલે કે જો તમે સંઘર્ષ કરશો તો જ તમે જીવશો. એટલે જ તો મિત્રો બાળકને ઓવર પેમ્પર્ડ ના કરો, જરૂરથી તમે પંપાડો, પરંતુ જો તમે ઓવર પેમ્પર્ડ કરો છો તો તે બાળક ભવિષ્યમાં ઇન ફ્યુચર કાંઈ પણ જે તેમના આવનારા પ્રશ્નો, આવનારા પડકાર તે જે તેમનો ઇઝીલી તે સામનો નથી કરી શકતા. મિત્રો બાળકને એવા સજ્જ કરો કે ભવિષ્યમાં આવનારા પડકાર કે જે તેમને ઇઝીલી તે સામનો કરી શકે છે. અને સાથે અગત્યની વાત એ કરીએ કે આ સમય કે જે મોડર્ન સમય કે જેમાં બાળકની સાથે રહી તેમની તકલીફ જાણીએ અને સાથે તેમના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવીએ અને સાથે અગત્યની વાત એ છે કે બાળકનું જે જીવન છે તે સંઘર્ષમય બનાવીએ, જરૂરથી તેમની સાથે રહીએ અને જે તેમને સંઘર્ષ કરતા શીખડાવીએ અને સાથે મિત્રો જરૂરથી બાળકનું જે ભવિષ્ય છે તે સારું અને શ્રેષ્ઠ અને ઉજ્જવળ બનાવીએ. અને મિત્રો આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો અને મિત્રો આવી ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.